મારું નામ પ્રતાપ ગોઢાણીયા છે અને આદિત્યાણા સીમના દાદર વિસ્તારના રહેવાસી છું અને આ બધા ખેડૂત મિત્રો છે તે પણ અમારી સીમમાંથી જ આવે છે કે જેને સોલાર બાબતનો લઈ અને પાછળના 5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અને આગલી વખત પણ અમે મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને અને રાજકીય નેતાઓને જણાવવાની ઓલી કરી હતી કે ભાઈ અમારે આ 5 વર્ષથી આ પ્રશ્ન છે તેનું કંઈક પણ સોલ્યુશન લઈ આવો. વારંવાર એટલી અરજી કરીએ છીએ, અમે રજૂઆત કરીએ છીએ, છતાં પણ આજની મિટિંગમાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળવા પાત્ર નથી. કે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે જો વધારે પડતું બોલવું હોય આથી તો તમે બધા ઘરે જાઓ, અમે અમારી ઓફિસમાં જઈએ. તો કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી અને 5 વર્ષમાં અમે એક પણ વખત ઉગ્ર રજૂઆત નથી કરી કે કોઈ પણ જાતના અપશબ્દ બોલ્યા નથી કે કોઈ પણ જાતની કોઈ અધિકારી હારે મોટા અવાજે વાતચીત નથી કરી. તેમ છતાં પણ હમણાં જ આગળ વખત અમે જે રજૂઆત કરી હતી અને પ્રેસના માધ્યમથી જે જણાવવા માંગ્યું હતું પબ્લિકને, એ બાબતમાં વ્યક્તિગત એ લોકોએ અમારા 3 વ્યક્તિ સામે એફઆરઆઈ નોંધાવેલી છે કે જે પોલીસ સ્ટેશનમાં આવેલું કહેવત છે અમારે ભાઈ એક કે ખાતર માથે દીવો, એની જેમ એક તો મોટા મોટા બિલ અને પાછા એફઆરઆઈ લખાવે એટલે એ હેરાનગતિ મોટી છે અમારે. અને હજી પણ અમે જે તે કોઈ અધિકારીઓ આથી જે પણ કોઈ રાજકીય માણસો આગળ આ પ્રશ્ન પૂગે તે બધાને મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અમે ખેડૂત છે, અમારા એગ્રીમેન્ટ મુજબ અમારે જે હક થાય એ જ અમે માગણી કરીએ છીએ. એથી વધારે અમારે કંઈ જોતું નથી તમારું કોઈનું. અમને જે એગ્રીમેન્ટ મુજબ 2 કંપની હાલે અને અમારે જે આ રકમ ભરવાની છે બિલની, એ એગ્રીમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે અને આ જે કંપની જવાબદાર છે તેની પાસેથી આ બિલના રૂપિયા વસૂલ કરવામાં આવે. આજે અમે જે આગલા મુદ્દા હતા તેની રજૂઆત કરવા માટે જ આવ્યા હતા અને એ લોકોએ એ જવાબ તૈયાર કર્યા હતા અમારા માટે કે ભાઈ આગળ વખતે તમે જે રજૂઆત કરી હતી એના જવાબ છે, તેમાં ટોટલ જવાબ સતંદર ખોટા છે. એ લોકો ફક્ત બસ કાગળ ઉપર જવાબ લખી નાખે છે, કોઈને ફિલ્ડ ઉપર આવવું નથી કે ન્યા આવી અને કોઈક અધિકારી જોવે કે ભાઈ અમારા જે સર્વે કરવા આવે એ અધિકારી જે જવાબ ભરે છે તે સાચા છે કે ખોટા છે, તો એ લોકોને એનું તો કઈ પુષ્ટિ કરવી નથી. ના, જે આટલા વખતથી અમે રજૂઆત કરતા આવીએ છીએ તેમાં આ વખતે જે અમે રજૂઆત કરી તેમાં અમને બહુ જ ખરાબ વર્ણન લાગ્યું છે. કારણ કે એ લોકોએ અમને નથી બોલવા દીધા કે નથી સાંભળવા દીધા કઈ. બરોબર, અમારા વડીલને હતી કે જે કોઈ હતા એને કે રજૂઆત કરવાની હતી તો એને એ જ કીધું છે કે ભાઈ તમે શાંતિથી બેસો, અમને સાંભળવા હોય તો સાંભળો, નકર તમે જઈ શકો. હવે શું કરશું આપણે? હવે અમે જોઈએ કોઈ સારા વકીલની સલાહ લઈ અને આગળ જો કોર્ટ મેટલ થાય તો એ કરવા માંગીએ છીએ બધા ખેડૂત. અને હજી પણ અમારી તો રજૂઆત છે કે ભાઈ ખેડૂતના દીકરાને કોર્ટ કચેરીના ધક્કા ન ખવડાવવા હોય તો આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો પણ અમે સહમત છીએ. ના, ધાક ધમકી સાહેબ બીજી કઈ નથી, પણ હવે અમારી ઉપર એફઆરઆઈ થાય તો એથી મોટી ધમકી તો બીજી કઈ હોઈ શકે.